નમસ્કાર મિત્રો આપણે કોઈ પણ સિઝનમાં કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય તો તમે જાણો છો કે આપણા પાકના વૃદ્ધિ અને વિકાસ માટે ગ્રીનહરી માટે આપણે યુરિયા ખાતરનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ અને અત્યારે એવી પરિસ્થિતિ રહેતી હોય છે કે ઘણા ખેડૂત મિત્રો યુરિયા લેવા જાય છે તો યુરિયા મળતું નથી, યુરિયાની ઘણી બધી શોર્ટેજ હોય છે અથવા તો યુરિયાની કાળા બજારે હલતી હોય છે અથવા તો યુરિયા લેવા જાવ છો ત્યારે તમને અમુક પ્રોડક્ટ જે છે ફરજિયાતપણે લેવા માટે મજબૂર કરતા હોય છે। તો મિત્રો આપણે આ પરિસ્થિતિમાં યુરિયા નથી મળતું અથવા તો યુરિયા કરતાં પણ આપણે કંઈક અલગ કરવું છે તો યુરિયાની અવેજીમાં યુરિયા કરતાં પણ 10 ગણા રિઝલ્ટ ધરાવતા એવા ખાતરો જે છે જે તમે ઉપયોગ કરી શકો છો અને યુરિયાનો જેટલો જથ્થો ઉપયોગ કરો છો એના કરતાં ઓછો ઉપયોગ કરીને યુરિયા જેટલું રિઝલ્ટ મેળવી શકો છો અથવા તો યુરિયા કરતાં પણ તમે સારું રિઝલ્ટ મેળવી શકો છો। જો ભાવની દ્રષ્ટિએ ગણતરી કરીએ તો યુરિયા જે છે સસ્તું છે પરંતુ આ ખાતરો એના કરતાં થોડાક મહેંગા પડવાના છે, પરંતુ એનો જથ્થો જે છે ઉપયોગ કરવાનો જથ્થો જે છે ઘટી જતો હોય છે અને અંતે તમને ભાવમાં પણ ઘણો બધો ફાયદો જોવા મળતો હોય છે અને તમારા પાકમાં ઉત્પાદનમાં એનું ઘણું બધું મહત્વ હોય છે। કારણ કે મિત્રો યુરિયા જે છે તમે છેક સુધી ઉપયોગ કરીને ઉત્પાદન નથી મેળવી શકવાનું, યુરિયા કરતાં સારું રિઝલ્ટ ધરાવતા ખાતરો પણ આપણે ઉપયોગ કરવા જોશે, બીજા પોષક તત્વો પણ નાખવા પડશે। તો એવા ખાતરોની આજે આપણે વાત કરવાના છીએ કે જે તમને ખેતીમાં ખૂબ જ ફાયદો આપવાના છે અને યુરિયા પણ તમે ભૂલી જશો અને યુરિયાની અવેજીમાં તમે એનો ઉપયોગ કરી શકશો અને રિઝલ્ટ જે છે સારું મેળવી શકશો। તો મિત્રો વિડીયો જે છે તમારા માટે ખૂબ જ એવો મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડીયો જે છે અંત સુધી જોજો, પૂરેપૂરી માહિતી જે છે મળે એવો પ્રયાસ કરજો। હવે મિત્રો આપણે જે બે ખાતરોની વાત કરવાના છીએ એ યુરિયા કરતાં કઈ રીતે વધુ કામ આપવાના છે, કઈ રીતે ચડિયાતા છે એ સમજતા પહેલા તમારે યુરિયા ખાતર વિશે સમજવું ખૂબ જ જરૂરી છે। યુરિયા કઈ રીતે કામ કરે છે અને કેટલું યુરિયાનો આપણે ઉપયોગ કરીએ તો આપણા પાકને કેટલું યુરિયા મળે છે તો એ સમજવું ખૂબ જ જરૂરી છે। હવે મિત્રો જ્યારે પણ આપણે 45 કિલો જે યુરિયા આવે છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એમાંથી ચોથા ભાગનું યુરિયા જે છે આપણા પાકને મળતું હોય છે, બાકીનું યુરિયા બધું જે છે વેસ્ટ થઈ જતું હોય છે, નાઇટ્રિફિકેશન પ્રક્રિયા દ્વારા લોસ થઈ જતું હોય છે અથવા તો વોલેટાઇઝેશન પ્રક્રિયા જે જમીનમાં થાય છે એના દ્વારા ઘણો બધો લોસ થઈ જતો હોય છે। આ વોલેટાઇઝેશન પ્રક્રિયા મિત્રો શું છે એટલે કે મિત્રો જ્યારે પણ આપણે યુરિયાનો ઉપયોગ કરો છો તો યુરિયા જે છે સીધું પાક આપણો ગ્રહણ નથી કરી શકતો, જ્યારે પણ આ પ્રક્રિયા થાય છે એટલે કે યુરિયામાંથી એમોનિયા બને છે, એમોનિયામાંથી એમોનિયમ અને ત્યારબાદ જે છે નાઇટ્રાઇટ ફોર્મેટ બનતું હોય છે, જે નાઇટ્રાઇટ ફોર્મેટ હોય છે છોડવો ગ્રહણ કરી શકતો હોય છે, ડાયરેક્ટ યુરિયાનું ગ્રહણ નથી કરતો। આ પ્રક્રિયા થાય ત્યારબાદ નાઇટ્રાઇટ બને એ આપણા છોડવો પાણી દ્વારા મૂળ સાથે ગ્રહણ કરતો હોય છે અને પાકમાં એનું અસર જોવા મળતી હોય છે। તો આ જે પ્રક્રિયા થાય છે એમાં મોટા ભાગનું યુરિયા છે વેસ્ટ થઈ જતું હોય છે। તો આ ખાતરો મિત્રો એવા છે કે જે આ પ્રક્રિયા જે છે અડધી થવાની છે અથવા તો ડાયરેક્ટ આપણા પાકને એ નાઇટ્રેટ ફોર્મેટ મળી જતું હોય છે અથવા તો આપણા પાકને એમોનિયમ ફોર્મેટ દ્વારા આપીને આ પ્રક્રિયામાં ઘટાડો કરી શકીએ છીએ, જેથી કરીને આ ખાતરો જે છે યુરિયા કરતાં તમને ખૂબ જ સારું પરિણામ આપવાના છે। કારણ કે આ ખાતરો જે છે પાકને સીધું આપણે ખોરાક આપીએ એ પ્રકારનું કામ કરવાનું છે। યુરિયામાં આ પ્રક્રિયા લાગુ પડતી હોય છે, 4-5 ફોર્મેટ બનતા હોય છે ને ત્યારબાદ જરૂરી ફોર્મેટ છે બનતું હોય છે ને ત્યારબાદ આપણો છોડ છે ગ્રહણ કરતો હોય છે। તો આ ખાતરો એ છે સીધો પકવેલો ખોરાક આપણા પાકને આપો એ પ્રકારે કામ કરવાના છે। તો એમાં જે પ્રથમ નંબરનું ખાતર છે એ મિત્રો એમોનિયમ સલ્ફેટ છે। તો એમોનિયમ સલ્ફેટ એક પ્રકારનું એવું ખાતર છે કે જે એમોનિયમ ફોર્મેટમાં આપણને આપે છે નાઇટ્રોજન, એટલે એમોનિયમમાંથી સીધું નાઇટ્રેટ બને છે અને છોડવો છે ગ્રહણ કરે છે, સાથે એની અંદર સલ્ફર પણ આવતું હોય છે જે સલ્ફેટ ફોર્મેટમાં આવતું હોય છે, એટલે છોડવો એવા ખાતરો પણ ગ્રહણ કરતો હોય છે કે જે સલ્ફેટ ફોર્મેટમાં હોય, જે ઝડપથી ગ્રહણ કરતો હોય છે, એને એવા ખાતરોની જરૂરિયાત હોય છે। એટલે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ જે છે તમે યુરિયાની અવેજીમાં કરી શકો છો। જો તમારે 50 કિલો યુરિયા તમે ઉપયોગ કરતા હોય તો માત્ર તમારે 25 કિલો એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવાનો છે, કારણ કે એની અંદર 21% નાઇટ્રોજન છે એ પણ એમોનિયમ ફોર્મેટમાં અને 23% સલ્ફર છે એ પણ સલ્ફેટ ફોર્મેટમાં, એટલે યુરિયાની સાથે તમારે સલ્ફર પણ આવી જવાનું છે જે આપણા પાકમાં અથવા તો તેલીબિયા પાકો હોય તો એના માટે ખૂબ જ મહત્વ ધરાવતું હોય છે। ઘણી વખત વધુ પડતી ઠંડીના કારણે પણ જે છે એ પાકનો વિકાસ જે છે અટકી જતો હોય છે, તો એવી પરિસ્થિતિમાં તમે યુરિયાને બદલે એમોનિયમ સલ્ફેટ જે છે એનો ઉપયોગ કરી શકો છો, કારણ કે આમાં રહેલા સલ્ફરના કારણે પાકમાં જમીનમાં પૂરેપૂરું ટેમ્પરેચર જે છે જળવાઈ રહેતું હોય છે અને સલ્ફર જે છે ફંગીસાઇડનું પણ કામ કરતું હોય છે। તો યુરિયા કરતાં એમોનિયમ સલ્ફેટ જે છે તમને ઘણી બધી રીતે ફાયદો આપી શકે છે। અને જે પણ ખેડૂત મિત્રોને યુરિયાનો બેફામ ઉપયોગ કરે છે
તેમ છતાં પણ પૂરતું રિઝલ્ટ નથી મળતું, તો એવા ખેડૂતોનો જમીનનો પીએચ જે છે, પાણીનો પીએચ જે છે ખૂબ વધારે હોય છે, જેના કારણે નાઇટ્રોજન પૂરેપૂરું લાગતું નથી. તો એવા ખેડૂતો માટે આ એમોનિયમ સલ્ફેટ જે છે ખૂબ જ ફાયદાકારક સાબિત થતું હોય છે, કારણ કે આમાં સલ્ફર આવી જવાના કારણે પાણીનો પીએચ જે છે ઘણું બધું મેન્ટેન થતું હોય છે, લો થતો હોય છે, જેના કારણે પૂરેપૂરું નાઇટ્રોજનનું ગ્રહણ જે છે પાક કરી શકતો હોય છે. અને આપણે જે પણ ફોસ્ફરસ યુક્ત ખાતરોનો ઘણો બધો ઉપયોગ કરેલો છે, જમીનને કડક કરી દે છે, તો એ જમીનને પોચી કરવાનું કામ પણ જે છે સલ્ફર કરતું હોય છે, જમીનને મૃદુ બનાવવાનું કામ કરતું હોય છે. એટલે યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે અને રિઝલ્ટ પણ ખૂબ જ સારું મળતું હોય છે મિત્રો. હવે બીજા નંબરનું જે ખાતર છે કે જે તમે કેલ્શિયમ નાઇટ્રેટ આવશે, ઘણી વખત તમે સાંભળેલું છે કેલ્શિયમ નાઇટ્રેટ. તો આની અંદર એપ્રોક્સિમેટલી 16% જેટલું નાઇટ્રોજન હોય છે, એ પણ નાઇટ્રાઇટ ફોર્મેટમાં, એટલે કે છોડવાને જે જરૂરી છે એ જ ફોર્મેટ કંપની દ્વારા જ બનાવવામાં આવે છે. અને એની સાથે કેલ્શિયમ આવી જતું હોય છે કે જે એપ્રોક્સિમેટલી 18 થી 19% જેટલું સાથે હોય છે. એટલે મિત્રો કેલ્શિયમ જે છે આપણા પાકમાં તમે જાણો છો ખૂબ જ મહત્વનો એક પોષક તત્વ ગણી શકાય. ઘણી બધી ભલામણો કેલ્શિયમની ઉપયોગ કરવાની આવતી હોય છે, કારણ કે કેલ્શિયમનો ઉપયોગ કરવાથી છોડમાં જે મૂળ છે, ડાળીઓ છે, ફળો છે ખૂબ જ મજબૂત થવાના છે. એટલે છોડવાનો વિકાસ તો થવાનો છે, ઝડપી વિકાસ થવાનો છે, યુરિયા કરતાં ઝડપી કામ અને યુરિયા કરતાં સારું કામ અને મજબૂતાઈ વાળો વિકાસ થવાનો છે. એટલે મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ જે છે તમે ઉપયોગ કરી શકો છો. જો તમે 50 કિલો યુરિયાનો ઉપયોગ કરતા હોય તો માત્ર 12.5 કિલો જેટલું તમે કેલ્શિયમ નાઇટ્રેટ ઉપયોગ કરીને યુરિયા કરતાં પણ સારું રિઝલ્ટ મેળવી શકો છો, કારણ કે એની સાથે બંને પોષક તત્વો પણ સાથે રહેતા હોય છે. એટલે મિત્રો જે પણ ખેડૂત મિત્રોને યુરિયા નથી મળતું, યુરિયાનો ઉપયોગ કરવો છે અથવા તો યુરિયા કરતાં પણ સારું રિઝલ્ટ મેળવવું છે, તો આ તમે એમોનિયમ સલ્ફેટ અને કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરી શકો છો, જેમાં ગ્રીન હરી, વૃદ્ધિ વિકાસ તેમજ છોડવામાં મજબૂતાઈ, દાણાની વજન અને તેલબિયા પાકો માટે પણ આ ખાતરો જે છે ખૂબ જ મહત્વ ધરાવતા હોય છે. તો આભાર, ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.